નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર નગરપાલિકાની આજે મળેલી ખાસ સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નગરપાલિકાના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 1ના સભ્ય અમૃતભાઈ ગણેશભાઈ માળીની નગરપાલિકાના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. સાથે જ વોર્ડ નંબર 3ના સભ્ય બલુભા બદસિંહ રાઠોડની ઉપપ્રમુખ તરીકે તેમજ ઉષાબેન ઠક્કરની કારોબારી ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ અમૃતભાઈ માળીએ જણાવ્યું હતું કે ભાભર શહેરના વિકાસ માટે તમામ સભ્યોને સાથે રાખી કામગીરી કરવામાં આવશે. પીવાનું પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સફાઈ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓને પ્રાથમિકતા આપી પારદર્શક વહીવટ કરવાની નેમ વ્યક્ત કરી હતી. ઉપપ્રમુખ બલુભા રાઠોડ અને કારોબારી ચેરમેન ઉષાબેન ઠક્કરે પણ સૌને આભાર વ્યક્ત કરી શહેરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી હતી. વરણી પ્રસંગે નગરપાલિકાના સભ્યો, વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત હોદ્દેદારોને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવા આવતા સમગ્ર શહેરમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.